નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ધોરણ 10 ની અંદર વિષય ગણિત અને ચેપ્ટર પહેલું વાસ્તવિક સંખ્યાઓ તો એનો અભ્યાસ કરવાનો છે। તો પહેલા તો આપણે જોઈએ તો વાસ્તવિક સંખ્યા કહેવાય કોને, સંખ્યાઓ કેટલા પ્રકારની હોય તો દરેક સંખ્યાની આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ। તો સૌથી પહેલા આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય। સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા વિશે આપણે અભ્યાસ કરીએ। પ્રાકૃતિક સંખ્યા જેને કહેવાય નેચરલ નંબર। પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર, જેને આપણે ધન સંખ્યા પણ કહી શકાય કે જેની અંદર 1 થી ચાલુ કરીને 1 2 3 4 5 આમ અનંત સુધી સંખ્યા આવી શકે। એટલે કે પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી વિસ્તરેલી અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી કરી શકાય। એટલે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કોઈ હોય ને તો 1 છે। તો ચાલો એવી જ રીતે આપણે બીજી સંખ્યા લઈએ જેને કહેશું પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા હોલ નંબર, એને W વડે દર્શાવી પૂર્ણ સંખ્યા। અને પૂર્ણ સંખ્યાની જે શરૂઆત છે આપણે 0 થી કરશું। 0 1 2 3 4 5 એવી રીતે આ સંખ્યા પણ અનંત સુધી વિસ્તરેલી। તો આ બંનેની અંદર ફેર કેટલો આપણે વિચારીએ કે પૂર્ણ સંખ્યાની અંદર 0 સમાવેશ કરેલો છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 આવતો નથી। એટલે કે તમામે તમામ પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યાની અંદર સમાયેલી ગણી શકાય આપણે, કારણ કે 1 થી અનંત સુધી સંખ્યા આમાં પણ આવેલી છે। અને આપણે વિચારી કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા કોઈ હોય તો 0 છે અને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કોઈ હોય તો 1 છે। હવે આપણે આગળ જઈએ, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય। પૂર્ણાંક સંખ્યા જેને આપણે z વડે દર્શાવશું, ઝેલિન નંબર। તો પૂર્ણ અંક એટલે પૂરેપૂરો અંક જેને કહેવાય પૂર્ણાંક સંખ્યા। તો ખાસ કરીને આ 1 છે એ પૂર્ણ અંક કહેવાય, પૂરેપૂરો અંક છે, અને પૂર્ણાંક સંખ્યા કહેવાય। -5 છે એ પણ પૂર્ણાંક સંખ્યા કહેવાય। એટલે કે પૂર્ણાંક સંખ્યાની અંદર ધન સંખ્યા પણ આવે અને ઋણ સંખ્યા પણ આવે અને 0 પણ આવે। તો આપણે આ રીતે રજૂઆત કરી શકાય કે 0 -1 -2 અને 1 2, એટલે આ બાજુ પણ અનંત સુધી વિસ્તરેલી સંખ્યા છે। એટલે કે આ બાજુ પણ ટપકા ટપકા કરેલા, એનો મીનિંગ એ થયો કે આ માઈનસ સંખ્યા પણ અનંત સુધી વિસ્તરેલી છે અને આ ધન સંખ્યા એટલે પ્લસ સંખ્યા પણ આ બાજુ અનંત સુધી વિસ્તરેલી છે। ટૂંકમાં પૂર્ણાંક સંખ્યાની અંદર 0 ધન સંખ્યા અને ઋણ સંખ્યા આ દરેક સંખ્યાનો સમાવેશ કરવામાં આવે એવી જે સંખ્યા છે જેને આપણે પૂર્ણાંક સંખ્યા કહી શકાય। તો 3 પ્રકારની સંખ્યા જોઈએ આપણે, પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર, પૂર્ણ સંખ્યા હોલ નંબર અને પૂર્ણાંક સંખ્યા। હવે આપણે આગળ જઈએ। હવે ખાસ કરીને આપણે યુગ્મ સંખ્યા કોને કહેવાય। યુગ્મ સંખ્યા, યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા। તો બેકી સંખ્યાની આપણે વ્યાખ્યા લખી તો આ રીતે લખી શકાય, તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવાય। જે સંખ્યાને 2 વડે ભાગી શકાય, ભાગાકાર પણ કેવો નિશેષ ભાગાકાર, એટલે કે શેષ વધવી જોઈએ નહીં। તો એવી જે સંખ્યા છે જેને આપણે યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા કહી શકાય। તો બેકી સંખ્યાના જે એક્ઝામ્પલ આપણે જોઈએ, તો એક્ઝામ્પલ ની અંદર આપણે ખાસ જોઈએ
તો 2 4 6 8 10 12 આ તમામે તમામ બેકી સંખ્યા કહી શકાય। આ દરેક સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય અથવા અમે કહી શકાય કે જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય, એકમનો અંક એટલે કે પ્રથમ અંક જોઈ શકાય કે 2 0 8 6 4 ને 2 એટલે એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો એવી સંખ્યાને આપણે બેકી સંખ્યા કહી શકાય। 102 બેકી સંખ્યા છે શા માટે? કારણ કે એકમનો અંક 2 છે। 111 બેકી સંખ્યા નથી કારણ કે એકમનો અંક 1 છે। એટલે આમાંથી કોઈ પણ એકમનો અંક હોય ને તો એ સંખ્યાને આપણે બેકી સંખ્યા ગણી શકાય। તો ચાલો હવે આપણે જોઈએ એકી સંખ્યા। એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યા। યુગ્મ પછી આવશે અયુગ્મ સંખ્યા। અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા। એની વ્યાખ્યા આપણે આ રીતે લખશું તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય, જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાને અયુગ્મ સંખ્યા કહેવાય। તેવી સંખ્યાને અયુગ્મ સંખ્યા કહે છે। અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા જેને 2 વડે ન ભાગી શકાય। એના એક્ઝામ્પલ લખીએ આપણે। એક્ઝામ્પલ એટલે કે એના ઉદાહરણ જોઈએ તો ખાસ કરીને 1 3 5 7 9 11 આવી તમામે તમામ પ્રકારની જે સંખ્યા છે જેને આપણે અયુગ્મ એટલે કે એકી સંખ્યા કહી શકાય। 1 3 5 7 9 11 એક એકીમાં આવે, 2 બેકીમાં આવે, 3 એકી 4 બેકી, 5 એકી 6 બેકી એટલે કન્ટિન્યુ એકી સંખ્યા અને બેકી સંખ્યાને ભેગી કરીએ તો પ્રાકૃતિક સંખ્યા બની જાય। તો ચાલો હવે આગળ જઈએ આપણે। હવે વ્યાખ્યા લખશું આપણે અવિભાજ્ય સંખ્યા લઈ પહેલા। અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા એની વ્યાખ્યા લખી જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ હોય, જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે। જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ હોય એવી જે સંખ્યા છે જેને આપણે અવિભાજ્ય સંખ્યા કહી શકાય। 2 અવયવ એટલે ક્યાં 2 અવયવ? એક તો 1 અને બીજો સ્વયં પોતે। 2 જ અવયવ હોય એટલે કે કોઈ પણ સંખ્યાનો એક અવયવ એક તો હશે અને એ સંખ્યા પોતે એક અવયવ હશે એટલે એના સિવાયનો કોઈ પણ બીજો અવયવ ન હોય એવી જે સંખ્યા છે જેને આપણે અવિભાજ્ય સંખ્યા કહી શકાય। એના આપણે ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ લઈએ તો ખાસ કરીને 2 અવિભાજ્ય સંખ્યા છે। 2 3 5 7 11 13 આનો આ સંખ્યા પણ કન્ટિન્યુ ચાલી જ જાય। તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 મળે કારણ કે 2 ને કેટલા અવયવ હોય તો કે 2 એકુ 2 એટલે 2 અને 1 એક તો પોતે અને 1। આ જ રીતે 3 ના અવયવ કેટલા તો એક 3 પોતે અને એક 3 એકુ 3। 5 ના અવયવ કેટલા તો કે 5 એકુ 5 એક 5 પોતે અને 1 અને 7 ના અવયવ પણ 2 જ આવશે 7 અને 1। આવી જે સંખ્યા છે આને આપણે અવિભાજ્ય સંખ્યા કહી શકાય કે જેને ફક્ત 2 જ અવયવ હોય એક તો સ્વયં પોતે અને બીજો 1। આમાં આપણે વિચારીએ તો 8 એ 8 અવિભાજ્ય નથી શા માટે? એનો એક અવયવ 1 હોય, એક પોતે 8 હોય અને 4 × 8 એટલે 4 અને 2 એટલે આના અવયવોની સંખ્યા વધી ગઈ
એટલે કે આ સંખ્યા અવિભાજ્ય નથી. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેને ફક્ત બે જ અવયવ હોય, બરોબર ને, એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને બે કરતા વધારે અવયવ હોય જેને આપણે વિભાજ્ય સંખ્યા કહેવાય. જ્યારે એક છે, એકને ફક્ત એક જ અવયવ હોય, પોતે એક, તો એકને અવિભાજ્ય સંખ્યા પણ ન કહેવાય અને વિભાજ્ય સંખ્યા પણ ન કહેવાય. એક એ અવિભાજ્ય સંખ્યામાં પણ આવે નહીં અને વિભાજ્ય સંખ્યામાં પણ ન આવે. તો ચાલો હવે આપણે આગળ જઈએ. અવિભાજ્ય સંખ્યા, ત્યારબાદ વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય છે? વિભાજ્ય સંખ્યા. તો લખીએ આપણે એમાં જે સંખ્યાને અથવા જે સંખ્યા અવિભાજ્ય ન હોય, જે સંખ્યા અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. વિભાજ્ય સંખ્યા કહે છે. જે સંખ્યા અવિભાજ્ય ન હોય એવી સંખ્યા છે જેને આપણે વિભાજ્ય સંખ્યા કહેવાય. એનું આપણે એક્ઝામ્પલ લખીએ. તો એમાં ખાસ કરીને એક છે એ અવિભાજ્યમાં પણ ન આવે અને વિભાજ્યમાં પણ ન આવે. બે અવિભાજ્યમાં આવે, ત્રણ અવિભાજ્યમાં, ચાર વિભાજ્યમાં આવશે, પાંચ અવિભાજ્યમાં, 6 વિભાજ્યમાં, 7 અવિભાજ્યમાં આવે તો 8 વિભાજ્યમાં, 9 વિભાજ્યમાં, 10 વિભાજ્યમાં. આ જે કન્ટિન્યુ જે સંખ્યા છે જેને આપણે વિભાજ્ય સંખ્યા કહી શકાય. અને આમાં આપણે ખાસ વિચારીએ તો અવિભાજ્ય સંખ્યા છે કે મોટા ભાગની અવિભાજ્ય સંખ્યા, બધી અવિભાજ્ય સંખ્યા છે એ એકી સંખ્યા છે સિવાય કે બે. યુગ્મ સંખ્યા હોય એટલે કે બેકી સંખ્યા હોય અને અવિભાજ્ય સંખ્યા હોય એવી કોઈ સંખ્યા હોય ને તો ફક્ત બે જ. ચાલો તો આપણે ખાસ કરીને પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, યુગ્મ, અયુગ્મ, અવિભાજ્ય અને વિભાજ્ય આ સંખ્યા વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે આગળ જઈએ. તો આ ખાસ કરીને જે અવિભાજ્ય સંખ્યા છે જે આપણે લસાઅ અને ગુસાઅની અંદર આનો ઉપયોગ વારંવાર કરવાનો રહેશે. એટલા માટે સૌથી પહેલા તો આપણે આવી દરેક સંખ્યા વિશેનો અભ્યાસ કરી લઈએ. હવે આવે સમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય? સમય સંખ્યા કહેવાય પણ તો એની વ્યાખ્યા લખી આપણે. તો જે સંખ્યાને p ના છેદમાં q, p/q સ્વરૂપમાં લખી શકાય. જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે. સમય સંખ્યા કહે છે. જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય એવી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે. તો ખાસ કરીને આપણે આજે p/q સ્વરૂપે જ્યાં p અને q એ પૂર્ણાંકો છે અને q not equal to 0, q ની કિંમત 0 ન હોવી જોઈએ. આપણે જાણીએ કે p/q સ્વરૂપ હોય એમાં q ની કિંમત 0 લઈએ તો કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાતો નથી. એટલા માટે આ કન્ડિશનનું ખાસ પાલન થવું જોઈએ, q not equal to 0. હવે આપણે વિચારીએ તો ખરેખર p/q સ્વરૂપ કહેવાય કોને? તો એની આપણે ચર્ચા કરીએ. આપણે વિચારીએ કોઈ પણ સંખ્યા લ્યો, માનો કે 5 છે તો 5 ને કઈ રીતે લખાય? આપણે આ રીતે લખી શકાય. તો 5/1 તો 5 એ p છે, 1 એ q છે. તો 5 કેવી સંખ્યા છે? સમય સંખ્યા. બીજી રીતે વિચારીએ આપણે તો 1/9 તો 1 છે એટલે p, 9 છે એટલે q, એટલે કે p/q સ્વરૂપ થઈ ગયું. હજી આપણે અલગ રીતે વિચારીએ. આમ વિચારીએ કે 1.3 આ કોઈ શાંત સંખ્યા આપેલી છે આપણને 1.3
તો 1.3 ને આપણે આ રીતે લખી શકાય કે આ પોઈન્ટ કાઢી નાખી નીચે 10 મૂકી દઈએ તો p/q એટલે કે જે તે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય એવી જે સંખ્યા છે જેને આપણે સમય સંખ્યા કહી શકાય. હવે આપણે લખશું અસમય સંખ્યા. અસમય સંખ્યા કહેવાય જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી ન શકાય. જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી ન શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. જે સંખ્યાને p/q સ્વરૂપમાં ન લખી શકાય એવી જે સંખ્યા છે જેને આપણે અસમય સંખ્યા કહેવાય. એમાં ખાસ કરીને અવિભાજ્ય સંખ્યાનો જે સ્ક્વેર રૂટ છે, એક્ઝામ્પલ લઈએ આપણે, તેમાં √2 અસમય સંખ્યા, √3 અસમય સંખ્યા, √5 અસમય સંખ્યા. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એનું જે વર્ગમૂળ છે એ પણ અસમય સંખ્યા મળે. અને આપણે વિચારીએ તો જે પાઈ છે, પાઈ પણ અસમય સંખ્યા છે, કારણ કે પાઈનું જે મૂલ્ય છે એ 3.14 સમથિંગ માં આવેલું જ જાય. એટલે કે આ જે સંખ્યા છે પાઈ એ અનંત અને અનાવૃત છે. એટલે કે દશાંશ સ્થળ પછી એના જે અંક છે એ નક્કી નથી. તો એવી જે સંખ્યા છે એને આપણે p/q સ્વરૂપમાં લખી શકતા નથી. તો આ પ્રકારની જે સંખ્યા છે જેને આપણે અસમય સંખ્યા કહી શકાય. હવે આપણું જે ચેપ્ટર છે એનું જે ટાઇટલ છે જેનું નામ છે વાસ્તવિક સંખ્યા. તો ખરેખર વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો વાસ્તવિક સંખ્યા એટલે કે આ જે સમય સંખ્યા છે, સમય સંખ્યા અને અસમય સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા ના સમૂહને વાસ્તવિક સંખ્યા કહેવાય. વાસ્તવિક સંખ્યા કહે છે. તો આ સરસ મજાનું જે પહેલું ચેપ્ટર છે જે કદમાં નાનું છે અને એના માટેની જે પૂર્વ ભૂમિકા છે, આપણે સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય, વાસ્તવિક સંખ્યા કોને કહેવાય, એના વિશેનો આપણે સામાન્ય પરિચય મેળવ્યો. તો હવે આપણે ચેપ્ટરની અંદર પ્રવેશ કરવો છે તો સૌથી પહેલા આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો અભ્યાસ કરીશું.